કેનેડાના પિયર્સન એરપોર્ટ પર થયેલી સૌથી મોટી સોનાની ચોરીને અંજામ આપનારા 9 માંથી 5 આરોપીઓ ભારતીય મૂળના છે. ચોરીના માસ્ટરમાઇન્ડ અરસલાન ચૌધરીની 3 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. आखिर इस पूरे चोरी को अंजाम कैसे दिया गया और अभी तक कनाडा पुलिस ने पूरी जांच के दौरान 32 करोड़ रुपए भी कैसे खर्च कर दिए, लेकिन रिकवरी के नाम पर अब तक सिर्फ 55 लाख का सोना ही बरामद हुआ है. जानेंगे ये सब कुछ इस रिपोर्ट से. ઝ્યુરિચથી કેનેડામાં 24 કેરેટ સોનાના 6000 બિસ્કિટ અને 2 કરોડ કેનેડિયન ડોલર લાવવામાં આવ્યા હતા, પરંતુ આ કન્ટેનર પિયર્સન એરપોર્ટના વેરહાઉસમાંથી ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ શરૂ થયું ઓપરેશન 24K. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રક ડ્રાઈવર સી ફૂડનું બિલ બતાવી અને વેરહાઉસમાં પ્રવેશ્યો હતો. બિલ પર મળેલા ફિંગરપ્રિન્ટ્સ દ્વારા જ કન્ટેનર ચોરનારા ડુરાન્ટે કિંગ મેકલિનની ધરપકડ થઈ હતી. સવાલ એ હતો કે તેને નકલી બિલ અને એરપોર્ટનું એક્સેસ કેવી રીતના મળ્યું. कनाडा पुलिस की रिपोर्ट में यह भी पता चला है कि सिमरन प्रीत पनेसर जब एयर कनाडा का कर्मचारी था और जब चोरी की वारदात हुई थी तो उसे ही एयरपोर्ट अथॉरिटी की तरफ से पुलिस की मदद करने के लिए अपॉइंट किया गया था और वही घटना स्थल का जाकर जायजा करवा रहा था. उस दौरान उसे काफी पसीना भी आ रहा था, थोड़ा वो नर्वस था, लेकिन पुलिस ने जानबूझकर इसे नजरअंदाज किया ताकि सारी कड़ियों को वो जोड़ सके. लेकिन इसी दौरान